કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીના બાનસેરા ઉદ્યાનમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। આ અવસરે અમિત શાહે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા ધરતી આબાના જીવનને આપણે બે ભાગમાં વહેંચી શકીએ। એક તો તેમની આદિવાસી સંસ્કૃતિના રક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને બીજું માતૃભૂમિની આઝાદી અને સંરક્ષણ માટે સર્વોચ્ચ બલિદાન આપવાનો જુસ્સો। 25 વર્ષના ભગવાન બિરસા મુંડાએ પોતાના કાર્યો દ્વારા એવી ગાથા લખી કે 150 વર્ષ પછી પણ સમગ્ર દેશ ભગવાન બિરસા મુંડાનું સ્મરણ કરે છે। તેમણે અંગ્રેજો સામે ક્રાંતિની મશાલ પ્રગટાવી તેમજ આદિવાસીઓની પરિસ્થિતિ તરફ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું। ऐसा कहते हैं कि अंग्रेज की महारानी का सूर्य उस वक्त कभी डूबता नहीं था। उस वक्त मक्कमता के साथ धर्मांतरण के खिलाफ खड़ा होने की वीरता बालक बिरसा मुंडा ने बताई और आगे चलकर ये दृढ़ता और वीरता इस देश नायक के रूप में परिवर्तित हुई। जल, जमीन और जंगल यही आदिवासियों के लिए सब कुछ है। इस संस्कार को पुनर्जीवित करने का काम बिरसा मुंडा जी ने किया।